આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હલો. હેલો, મારું ભાઈ બોલે? હા, બોલું છું. હા ભાઈ, હું એક ગામડેથી બેન બોલું છું. હા હા. એક મારી બેનનો દીકરો છે. હવે એને હરખાઈનો કોઈ પાર નથી, પણ બે છોકરી છેતરીને વહી ગયું છે. હે બહુ જ. આ છોકરી તો છેલ્લે 5 લાખ લઈને વહી ગઈ છે. આલે લે, એટલા બધા? એટલે એને આવક એવી છે, અને જો 22 લાખ તો એ ઓલામાંથી કેરીમાંથી કમાણું. એમ? એટલે હું હાથમાં જ પૈસા હતા. હા ને હા. હજી છોકરી આવવાનું કરે છે, પણ હું જે કાલે એને ઘરે ગઈ હતી તો એને કીધું કે ઈ છોકરીને હવે ઘરવા દેતા નહીં. શું છે કે ઈ છોકરીમાં આધાર કાર્ડ નથી, ઓળખ કાર્ડ નથી, કોઈ નિશાની નથી ક્યાંની છે, શું છે, કોણ મા બાપ છે એ ખબર નથી. હા 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 તો હા. ઈ અવરો આરોપ નાખશે તો તમને બધાને જેલમાં નાખી દે. હા, બરાબર બરાબર. હા એટલે મેં તમારા વિડિયા બહુ જ જોઉં ને. હા 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 તો હા. અહીંયા તો એને કોઈ બહુ જ સારું છે, જમીન એવી છે, કલમું છે, બધી વાવેતર હે. ને આકલવાડી એના બસ સ્ટેન્ડ ની પાસે જમીન છે, કિંમતી જમીન. પણ શું છે, પેલા કોઈ એવું મળતું નહીં. એક ને પેલું એક એને ગોતેલું હતું ગામડામાંથી, પણ એ છોકરીને વાય આવતી. તો એને ખૂબ દવા કરાવી બિચારીને, પણ નો જ સારું થયું. 2-3 વર્ષ રહી પછી તો એને 2 લાખ દઈને પછી છૂટું કરાવી નાખ્યું. થોડીક ઉંમર એમ થઈ ગઈ છે, 38 વર્ષ છે. તો મારું ભાઈ કે મળી જાય સારી છોકરી? હવે આપણે તો યુટ્યુબમાં મેલી દઈએ આપણે. એમાં શું છે કે આ તમે ઓલા આપણે વૈશાલી બેન કે અમદાવાદ થી કોન્ડક્ટર છે? હાલો. યાદ હોય તો. હા, હું કહો? વૈશાલી બેન નો વિડીયો મેં જોયો તો. કંડક્ટર છે ને હા. અહીંયા અનિડાના એના મમ્મી છે, કોક છે અનિડા અમારા બાજુમાં, એટલે એનો વિશ્વાસ આવે છે. તો એને તો નોકરી જ જોઈશ. પણ જો ભાઈ અહીંયા ખામી નથી હો. એમ. એ લોકો એકવાર અહીં જોઈ જાય તો આકલવાડીમાં એટલી જમીન છે ને સુરતમાં એની ભાઈ પાસે એટલી જગ્યા છે. આની ઉંમર કેટલી છે? 38 વર્ષ. એ બેન ની ઉંમર નાની છે. નાની છે. 27 વર્ષ છે. તો તમારે કોઈ એવી ધ્યાનમાં છોકરી હારી છે? છોકરી તો ખૂબ જ સુખી થાય. એક થઈ ગઈ છે, બાકી બોડી બોડી છે, એને શરીરે માપે છે ને, હા. પછી એટલે બહુ જાડું નથી, કોઈ વ્યસન નથી છોકરાને. પણ શું દક્ષતા નથી એનામાં, કે આવી રીતે ગોતાય કે ન ગોતાય એમ નથી ખબર. કોક સારી હજી છોકરીના ફોન આવે અને સામે આલીને કોઈ આવતા હોય તો ઓલી છોકરીએ કીધું હોય બીજી છોકરીને, તું કર ત્યાં મળે એવું છે એમ. કાલ મેં ના પાડી, હું મારું ભાઈ નો વિડીયો જો કેવો મસ્ત આવે છે એમાંથી. તો એને પછી થોડીક ઈચ્છા થઈ હતી, મને અટાણે ફોન કર્યો, માસી કે એમાંથી કેમ મળે તો તમે ફોન કરો. કયા સમાજમાંથી છો? પટેલ, લેવા પટેલ. હલો. લેવા પટેલ. હાલો. હલો. હા, હા, કઈ અવાજ આવે? જ્ઞાતિમાંથી? આવ્યો અવાજ. કઈ જ્ઞાતિમાંથી તમે? લેવા પટેલ. લેવા પટેલ છો? તો આજે છોકરી કંડક્ટર ની વાત કરો ને, એ તો દલિત માંથી છે. દલિત માંથી છે? હા તો નો હાલે. હા, તો એટલા માટે બરાબર ને. એમ નહીં, મને તો એવી કઈ જ્ઞાતિ જાતિ નો કોઈ ભેદ નથી ભાઈ. હમ ભગવાને બધાને માણસ બનાવ્યા છે, પણ જો એને અનુકૂળ આવે તો. હમ મને અમે એવું રાખતા પણ નથી ને અમને એવું કઈ ગમતું નથી. માણસને દૂર રાખવું એ ગમતું નથી. હા. સાચી વાત છે. તો બીજી કોઈ તમને ધ્યાનમાં છે? ને ધ્યાનમાં નહીં, યુટ્યુબમાં મેલવું તો મેલી દઈએ આપણે. મૂકું છું યુટ્યુબમાં. હા, મેલું જ છે, એમાં કઈ ખોટું નથી. એને જે સંપત્તિ તો બહુ જ છે. એમ. સંપત્તિ હા, પણ શું છે? ચાલુ રાખો તો નામ લખી લઉં હું પેલા. હા, આ તમારો વોટ્સએપ નંબર છે? એટલે આ તો મારો નંબર છે. જે વોટ્સએપ નંબર એ મને કઈ ખબર નથી પડતી, હા, પણ કાંઈ વાંધો નહીં. ફોન કરવાની આમાંથી ફોન કરું છું એ ખબર હા પડે. હા, 1 મિનિટ હો, 1 મિનિટ ચાલુ રાખો. હા. એમનો વોટ્સએપ નંબર કેવો કઈ છે? એનો નંબર ભાઈનો? ભાઈનો નંબર મારી પાસે છે નહીં, પણ જો કયો તો મગવી લઉં. પણ કાંઈ વાંધો નહીં. શું નામ છે ભાઈનું? દિનેશભાઈ. 1 મિનિટ. દિનેશભાઈ, આખું નામ? દામજીભાઈ સિંગાડા. દામજીભાઈ
હા. અને રહેવાનું ક્યાં એનું? એટલે સુરત રહેવું હોય તો સુરત રહેવાનું છે, એને તો સુરત જ રહેવાનું છે, પણ મા બાપની ઈચ્છા અહીં રહેવાની છે, એટલે મા બાપ અહીં રહે ને છોકરા સુરત. ગામ કયું છે એનું ગામ? ગામ આકુલવાડી, ગીર. ફુલવાડિયા. હા. બરાબર. અને કામ શું કરે છે? એટલે જો કેરીની સિઝનમાં કેરીનું એને અમદાવાદ છે ને મોટું કોપરું એનું પોતાનું જ છે. એટલે? એટલે ઓલું બધે જગ્યા નો ભાડે દેતા હોય. હા હા હા. એટલે ત્યાં ભાડે માણસો રાખીને ત્યાં કેરીને ગાડી ઉતારીને પછી ત્યાં વેચે છે. એટલે સીઝન નો ધંધો કરે એમ ને? હા, એટલે એનો ભાઈ તો છે ને એ જમીન લેવેસ કરે છે, એને તો 200 વીઘા જમીન સુરતમાં છે, તો એ આ ધંધો કરવાની ના પાડે છે, બે ભાઈ ભેગા જ છે. કેટલા કમાય છે આ ભાઈ? હા ભાઈ આલખેર 22 લાખ લઈને આવ્યો. વર્ષના? એટલે પાછો ટાણે તેલનો ધંધો કર્યો. એટલે બધા અલગ અલગ ધંધા કરે ટૂંકમાં. હા, અટાણે તેલ વેચે છે જથ્થાબંધ. એમ. હોટેલમાં બધે દેવાના, એમ ઓમ નહીં, આમ ઓર્ડર આપે એટલે દેવા જવાના, આમ ડબ્બા એક એક નહીં વેચવાના. જથ્થાબંધ. એટલે વણજી એ ધંધો કર્યો, નકર તો સુરત વહી જતો હતો વણ કે એને સામે આલીને કીધું છે કોઈ ભાઈ. એનો કાયમી આમ ધંધો શું એમ અમારે જાણવું છે એમ? કાયમી કયો ધંધો? કાયમી તો કેરીનું જ કરે છે વધારે તો કાયમી. કેરી તો સીઝન ની હોય ને, એટલે ખેતી કાંઈ છે? ખેતીની જમીન છે કાંઈ? જમીન તો અહીંયા આકોલવાડી છે. કેટલી છે? એટલે અહીંયા બસ સ્ટેન્ડ પાસે છે 3.5 વીઘા ને એને બીજું આ 3.5 વીઘા તો એને લીધેલી જ છે. 2-3 વર્ષ થયા. બીજી 5 વીઘા છે. બધા આંબા છે, પણ આમાં તો એને પ્લોટિંગ પાડવાની વાત છે, હવે વરફમાં પાડે કઈ પાડે ખબર નહીં. આમાં આંબા જ છે, બસ સ્ટેન્ડ પાસે લીધી ને. મકાન ઘરના છે? ઘરના 2 માળનું. હા. ક્યાં? આકોલવાડીમાં ને સુરતમાં હોતે છે. એટલે ત્યાં હોત છે ઘર મકાન? હા, આકોલવાડીમાં 2 માળનું છે. સુરતમાં 1 માળનું, એમાં છે એટલે એક જ માળે છે ને એનો. ઉંમર કેટલી થઈ? 38. 38. એક એવા લગ્ન થયા તા અગાઉ? હા. એમાં શું થયું? એમાં હું છોકરીની વાઈ આવતી, એ અટાણે જે છોકરી છે એને પરણાવી નથી એટલી બધી, નકર અટાણે છોકરીની અસર છે કેટલી બધી. તો છોકરી વ્યવસ્થિત હોય તો લગ્ન થઈ જાય ને, પણ નથી છોકરી વ્યવસ્થિત. એટલે એ છોકરી એમનામ જ છે, કઈ ખબર નથી પડતી, પણ રૂપાળી બહુ જ હતી. એટલે એને તોય આને કોશિશ ખૂબ કરી, પણ નો, દવા ખૂબ કરી પણ નો મેળ આવ્યો. એક આ છોકરી અમદાવાદ ધંધો કરતો, ત્યાંથી કોઈ એવું છોકરી એવી બહુ મસ્તી રૂપાળી ખૂબ જ સારી, પણ અમે બધાય ના પાડતા હતા કે આવી રીતે ન લઈને ભાઈ. કઈ નહીં, પરબાર તેડીને વહી આવ્યો, અને કોણ ક્યાં રહે છે એ ખબર નથી, મા બાપ કોણ છે એ ખબર નથી. મારા બાપુજી ઓફ થઈ ગયા, ભાઈ નથી. તો પટેલ માંથી જ હતી? ઈ કે ભાઈ પટેલ માંથી, પણ ન હોય, ઈ કોણ હોય એને કઈ ખબર જ નથી, કઈ ઓળખ કાર્ડ નહીં, કઈ પેલી પટેલ માંથી હતી. પેલી પટેલ માંથી ને વાય આવતી હતી? હા. ઈ કઈ બાજુમાં ગામમાં અને આ બીજી લાવે ઈ તો ભાઈ કઈ ખબર જ નથી, ઈ એમ કે પટેલ છે, તો આપણે શું કેવું, તો એને કઈ ઓળખ કાર્ડ નહોતું, કઈ આધાર કાર્ડ નહોતું, એમ કેમ ઓળખ્યું એને? પછી શું કર્યું એને? પછી તો આટો દેવા ગઈ છે. પછી હવે અહીં મારે બનાવીએ કીધું કે એને અહીં ન રખાય, મારા ભાઈ બધા ના પાડી કે એની પાસે કાંઈ નથી, તો તમે છે ને તમને કઈક પૂરી દે જેલમાં. અને કેટલો ફ્રોડ કેટલાનો કર્યો એને? હે? કેટલા છેતરપિંડી કેટલી કરી એમ? છેતરપિંડી તો એટલે જાત સુરત અમદાવાદ હતો ને તે પૈસા ગણ્યા વગર ની લઈ જતી. હે, કેટલું આમ? 3 વખત ગઈ, એટલે 5 લાખ લઈ ગઈ છે એમ કેતો હતો. તો એને મન ઉપર આઘાત નથી કે ને ફાઈક નાઈસર લઈ ગઈ. આ વખત તમારે જ્યાં પૂછવું હોય ને પૂછો, વિડીયો બહાર પાડતા ઓલું કઈ અચકાતી નથી કે એને છે જ સારું, બહુ જ સારું છે. પણ એને બહુ જ ઈચ્છા હતી પટેલમાં. હું પટેલમાં નહીં, પણ સારી છોકરી સંસ્કારી હોય ને તો ગમે એ જ્ઞાતિની કરી નાખી. સંસ્કાર હોવો જોઈએ, પછી પટેલની હોય ને સંસ્કાર નહીં તો શું કરશું? હા, બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો મેલશું. તો મારું ભાઈ, તમારા ધ્યાનમાં, તમે વિડીયો તો મેલતા હોય, તમારા ધ્યાનમાં કોઈ એવી છોકરી હોય તો? હા, તો કેવડાવીશ. તમે તો પાછું સમાજ નો અમુક પાછું ઓલું હોય ને, એટલે પૂછીને કેવડાવશું, કાંઈ વાંધો નહીં. હા. કાંઈ વાંધો નહીં. હા. બોલો. ફોટો હોય તો મોકલજો મને.
હવે ફોટો પછી આમાં જ મોકલાવો કે પછી આમ જ મોકલો. આમાં જ? હા 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 મને કઈ ખબર નથી પડતી ને. હા કાંઈ વાંધો નહીં, મોકલો ને, કાંઈ વાંધો નહીં. મેં તમને મેસેજ કર્યા છે, એમાં મોકલીજો. આમાં મેસેજ ઈ ખબર નથી પડતી, પણ હું છે ને એ છોકરાને ફોન કરીને કહી હવે 2-3 દી મોકલાઈ દઉં તો હાલે? હાલશે. હા હા કાંઈ વાંધો. હા વાંધો નહીં. હા 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 ભલે. હા રાખું. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.